ચલો વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં છો? મારી આ આરવી સ્ટડી સેન્ટર ચેનલમાં તમારું બધાનું સ્વાગત. આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. મિત્રો, તમે કોઈ પણ કોર્સનો અભ્યાસ કરતા હોય, એ 9મું ભણતા હોય કે પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય, હવે સામાજિક વિજ્ઞાનના મુદ્દા તો બધી જગ્યાએ એમપી હોય, પછી ટેટ 1 હોય, ટેટ 2 હોય, ટાટ હોય, હાયર સેકન્ડરી ટાટ હોય, કોઈ પણ જગ્યાએ અમુક જીકે લેવલે આ તો પૂછાતું તો હોય જ છે. એટલે આ વિડીયો તમારે એળે નહીં જાય, ક્યાંક ને ક્યાંક કામમાં આવશે. બીજું, ખાસ કરીને ટાટ સેકન્ડરી માટે સામાજિક વિજ્ઞાનની અંદર આ વિડીયોમાં અત્યારે શોર્ટ વિડીયો આવશે, મતલબ કે શોર્ટ પ્રશ્ન આવશે. ત્યાર પછી જ્યારે એક્સપ્રેસ રિવિઝન થશે, બસ સુપર ફાસ્ટ રિવિઝન થશે ને, ત્યારે પાછા મેન ટોપિકના મુદ્દા આવશે. ઓકે, તો અત્યારે જોઈએ આપણે મહત્ત્વના 40-50 જેવા વન લાઇનર પ્રશ્ન છે. અને નાના પ્રશ્ન આવડે ને તો મોટા પ્રશ્ન તો આવડે જ, બરાબર ને? ચલો એ ન્યાય આપણે આગળ વધીએ. બીજા પાઠનો પહેલો પ્રશ્ન, પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ? ચલો, પહેલું વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ? તો કે 1 ઓગસ્ટ 1914ના રોજ. પહેલું વિશ્વયુદ્ધ છે એ ક્યારે શરૂ થયું? તો કે 1 ઓગસ્ટ 1914ના રોજ. બીજો પ્રશ્ન, ફ્રાન્સને શાથી 1871માં ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી? આમ તો તમને ખ્યાલ હશે કે આપણે 2 વિશ્વયુદ્ધ જોયા. કેટલા જોયા? 2 વિશ્વયુદ્ધ. એક પહેલું યુદ્ધ અને એક બીજું. આપણે જોયું ન ગણાય, પણ એમ કહી શકાય કે થયા, અનુભવ્યા, પુસ્તકમાં, ગ્રંથોમાં આપણે એનો અનુભવ થયો. હવે આ જે પહેલું વિશ્વયુદ્ધ છે ને, એમાં ફ્રેન્કફર્ટ સંધિ થઈ હતી. કઈ થઈ? ફ્રેન્કફર્ટ સંધિ. બરાબર, પહેલા વિશ્વયુદ્ધ માટે કઈ સંધિ જવાબદાર છે? ફ્રેન્કફર્ટ સંધિ. પછી બીજું વિશ્વયુદ્ધ થયું, એના માટે એક સંધિ જવાબદાર છે. જરાક જો તમને આવડતો હોય તો કોમેન્ટ કરજો, એટલે મને પણ ખ્યાલ આવે. બરાબર, જો પહેલું વિશ્વયુદ્ધ થયું ને, એમાં ફ્રેન્કફર્ટ સંધિ, એટલે યાદ રાખવાની એ રીતના કે પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ કયું? કઈ સંધિ? એમ મુખ્ય કારણ નહીં, કઈ સંધિ? તો આવશે ફ્રેન્કફર્ટ સંધિ. બરાબર ને? હવે આપણે એ જોઈએ. જો બીજું તમારે મને કહેવાનું છે, બીજું વિશ્વયુદ્ધ કઈ સંધિને કારણે થયું? જો કે અગાઉ તો આવશે તે આગળ, પણ તમે મને કહેજો. હવે જોઈએ આપણે આ ફ્રેન્કફર્ટ સંધિ શું કામ થઈ? હાલો, વિશ્વયુદ્ધ માટે તો આ સંધિ જવાબદાર છે, પણ આ સંધિ શા માટે કરવી પડી? તો જો અહીંયા એનો જવાબ છે, અહીંયા કે જર્મની અને ફ્રાન્સ વચ્ચે એક યુદ્ધ થયું. યુદ્ધ નામ છે સેડાનનું યુદ્ધ. અત્યારે બે થઈ. જો વિશ્વયુદ્ધની વાત જ નથી, વિશ્વયુદ્ધ પહેલાંની વાત છે. પહેલું વિશ્વયુદ્ધ થયું ને પહેલાં, એ પહેલાં જર્મની અને ફ્રાન્સ, આ 2 દેશ વચ્ચે સેડાનનું યુદ્ધ થયું, અને એમાં ફ્રાન્સ જીતી ગયું. ફ્રાન્સની હાર થઈને જર્મની જીતી ગયું. જો અહીં લખ્યું છે કે જર્મની અને ફ્રાન્સ વચ્ચે સેડાનનું યુદ્ધ થયું, અને યુદ્ધ થયું, આ યુદ્ધનું પરિણામ શું આવ્યું? તો કે એમાં ફ્રાન્સ હારી ગયું. ફ્રાન્સ હારી ગયું, જીત્યું કોણ? તો કે જર્મની. હવે એના કારણે પછી થયું એવું, અહીંયા 1871 આવશે. 1871માં આ 2 દેશ વચ્ચે એક સંધિ થઈ છે, ફ્રેન્કફર્ટની સંધિ. હવે સંધિમાં શું નક્કી કર્યું? સંધિમાં એવું નક્કી થયું કે ફ્રાન્સને સજા કરવામાં આવી, અને યુદ્ધ દંડ રૂપે ફ્રાન્સના 2 શહેર જર્મનીને આપવા પડ્યા. કયા 2 શહેર? તો કે આલ્સેસ
અને લોરેન્સ. ફરીવાર, ફ્રાન્સ અને જર્મની વચ્ચે સેડાનનું યુદ્ધ થયું. ફ્રાન્સ બિચારું હારી ગયું. યુદ્ધ ક્યારે થયું તો કે 1871. હવે હારી ગયું એટલે ઓલા જે જીતી ગયા હોય એ સંધિ કરે, અને સંધિ મુજબ હારેલા લોકોને અમુક શરત મૂકે. તો એ જે સંધિ થઈ ને એ ફ્રેન્કફર્ટની સંધિ છે, અને એમાં ફ્રાન્સને કઈ સજા થઈ તો કે એના આલ્સેસ અને લોરેન્સ પ્રાંત હતા ને એ દંડ રૂપે છે ને જર્મનીને આપવા પડ્યા, આ બે પ્રદેશ કે પ્રાંત. હવે વિચાર કરો, આખા મોટા પ્રદેશ જે સમૃદ્ધ પ્રદેશ હોય એ અન્ય દેશને આપવા પડે દંડ રૂપે, તો પછી એની સાથે અન્યાય ન કહેવાય? બસ આ જે ફ્રેન્કફર્ટ સંધિનો અન્યાય થયો ને એ જ એનું કારણ છે પ્રથમ વિશ્વયુદ્ધનું. પાછો જો ફરી વખત આવ્યું, પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ કઈ સંધિ હતી તો કે ફ્રેન્કફર્ટની સંધિ. પછી જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધના પ્રશ્ન. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં, વિશ્વયુદ્ધ થયું નહીં પહેલાંની વાત છે, વિશ્વના કયા બે જૂથમાં વહેંચાઈ ગયું? વિશ્વ હતું બે જૂથમાં વહેંચાઈ ગયું, પણ કયા બે જૂથ? જો યુદ્ધ પહેલાં જ તે. તો પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં બે જૂથ પડ્યા, એક જર્મની પ્રેરિત જૂથ અને બીજું હતું ને ઇંગ્લેન્ડ પ્રેરિત જૂથ હતું. બરાબર, પહેલું ને બીજું એમાં જર્મની પ્રેરિત અને એક ઇંગ્લેન્ડ કે ફ્રાન્સ પ્રેરિત હતું. હવે જર્મની પ્રેરિતમાં કોણ કોણ હતા? એક તો જર્મની પોતે, પછી ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કી. જો આ અમેરિકા બે વિશ્વયુદ્ધમાં નહોતું, પણ કાંઈક આ લોકોએ હળિયું કરી એટલે વચ્ચે ઝંપલાવ્યું અમેરિકાએ. બરાબર, હાલો બીજી બાજુ કોણ હતું બીજા જૂથમાં? તો કે બીજા જૂથમાં છે ને એક ઇંગ્લેન્ડ હતું, એક ફ્રાન્સ, એક રશિયા અને એક જાપાન. તો આવા બે જૂથ હતા, એક પહેલું જૂથ, બીજું જૂથ. પહેલા જૂથમાં જર્મની, ઓસ્ટ્રેલિયા, હંગેરી, બલ્ગેરિયા, તુર્કી. જ્યારે બીજું જૂથ હતું ને વિશ્વયુદ્ધની અંદર એ હતું ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાન. પછી છે એક પ્રશ્ન, આમ તો વિશ્વયુદ્ધ પછીનો છે. રાષ્ટ્રસંઘની સ્થાપનામાં કોણે વિશેષ યોગદાન આપ્યું? તો રાષ્ટ્રસંઘની સ્થાપના લીગ ઓફ નેશન્સ, એમાં મહત્વનું પ્રદાન છે વુડરો વિલ્સન. કોણ આવશે? વુડરો વિલ્સન, જે અમેરિકાના પ્રમુખ હતા. ત્યાર પછી અફીણ વિગ્રહો કોની વચ્ચે થયા? તેમાં કોની હાર થઈ? જો વિગ્રહો એટલે યુદ્ધ, તો અફીણ વિગ્રહ છે ને ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થયા. અફીણ વિગ્રહ ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થયા. એમાં બિચારું ચીન હારી ગયું. બરાબર, એનું પરિણામ આવ્યું. પછી જોઈએ એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં કયા રાષ્ટ્રો મુખ્ય હતા? રાષ્ટ્રો એટલે કયા દેશો એમ. તો યુરોપના લોકોએ શું કર્યું ખબર છે? એણે આ દુનિયાના બીજા દેશોને ગુલામી જ કરાવી છે, બીજું કંઈ કરાવ્યું જ નથી. તો એવું જ થયું ને, એશિયા અને આફ્રિકા બિચારા શું બનતું? ગુલામ બનતું. હવે કોના ગુલામ બનતું એશિયા અને આફ્રિકા? તો આવશે પશ્ચિમ યુરોપના. કોના? પશ્ચિમ યુરોપના. કારણ કે પશ્ચિમ યુરોપના સ્પેન, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, જર્મની, પોર્ટુગલ આ બધા શું કરતા હતા? એશિયા અને આફ્રિકામાં જઈને સંસ્થાઓ સ્થાપે, કંપની સ્થાપે, અને કંપનીના નામે પછી શું કરે? રાજ કરે, આખા દેશ હડપ કરી લેતા. આમાં આવશે પશ્ચિમ યુરોપ. 6 દાયકા સુધી, જો 1 2 નહીં 60 દશકા સુધી, 60 વર્ષ સુધી બિન યુરોપીય દેશોમાં, એટલે કે યુરોપ સિવાયના, એ પછી એશિયા કે આફ્રિકા જે કાંઈ હોય તે કે અમેરિકા, બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો કયા રાષ્ટ્ર પાસે રહ્યો? 60 વર્ષ સુધી બીજા કોઈ નહીં, એક જ દેશ હતો એ સંસ્થા સ્થાપતો, તો એ દેશ છે સ્પેન. કોણ આવશે? સ્પેન. ચાલો, અફીણના વેપારને કારણે કયા બે દેશ વચ્ચે યુદ્ધ થયા હતા? હમણાં જોઈએ આપણે, ઇંગ્લેન્ડ અને ચીન.
પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં યુરોપની પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા માટે કઈ બાબત આકર્ષી? જો પશ્ચિમ એશિયા એટલે આપણે કહી શકાય પશ્ચિમ એશિયા એટલે કહી શકાય કે આપણે જેમાં ઈરાન, ઈરાક, કુવેત આ બધા આવે ને પશ્ચિમ એશિયામાં. હવે ન્યા આ યુરોપની પ્રજા સંસ્થા શું કામ સ્થાપવા જતી? તો એનું આકર્ષવાનું મુખ્ય કારણ છે ખનિજ તેલ, કાળું સોનું કહેવાય ને એ. 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ કઈ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું? દક્ષિણ આફ્રિકામાં કહી શકાય ને, આફ્રિકાના દક્ષિણ ભાગમાં પહેલી વખત કઈ પ્રજાએ સંસ્થા સ્થાપી? તો એ આવશે ડચ પ્રજા. કઈ આવશે? ડચ લોકો. હોલેન્ડના હતા ને ડચ લોકો. ક્યાંના હતા? હોલેન્ડના. હજી એક પ્રજા હતી ડેનિશ પ્રજા, ડેનમાર્કની હતી. ઉત્તર આફ્રિકાના અલ્જેરિયામાં કયા રાષ્ટ્ર વેપારી મથક સ્થાપ્યું? કયા રાષ્ટ્રે, કયા દેશે એમ? તો ઉત્તર આફ્રિકાના અલ્જેરિયામાં ફ્રાન્સે વેપારી મથક સ્થાપ્યું. પછી જો રાતા સમુદ્રની આજુબાજુ જે આફ્રિકન દેશ હતા ને એની ઉપર કોનો કબજો હતો? તો પાછું ઇટાલી. બોલો, આખા દેશ હડપ કરી ગયા. આધુનિક વિશ્વની હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં કોનો સમાવેશ થાય? તો હૃદય દ્રવી જાય તેવું, ભૂલી ન શકાય તેવી ઘટના એટલે પ્રથમ વિશ્વયુદ્ધ, ફર્સ્ટ વર્લ્ડ વોર. એટલે ઇંગ્લિશ પંક્તિ છે ને કે એવરીથિંગ ઇઝ પોસિબલ લવ એન્ડ વોર. બધી વસ્તુ જાયજ છે પ્રેમમાં અને યુદ્ધમાં. જાયજ એટલે સમજી ગયા. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા? પ્રથમ વિશ્વયુદ્ધનું મૂળ કયું? તો આવશે ફ્રેન્કફર્ટ સંધિ. કોણ આવશે? ફ્રેન્કફર્ટ સંધિ. હમણાં તો આપણે જોઈ કે આ સંધિ જર્મની અને ફ્રાન્સ વચ્ચે થઈ. એમાં ફ્રાન્સ પછાડું હારી ગયું અને એના 2 પ્રાંત જર્મનીને આપવા પડ્યા. એ જે ફ્રેન્કફર્ટ સંધિ થઈ ને જર્મની અને ફ્રાન્સ વચ્ચે, ત્યાંથી આ પ્રથમ વિશ્વયુદ્ધના બી રોપાઈ ગયા. ફ્રેન્કફર્ટ સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? તો ફ્રેન્કફર્ટ સંધિ મુજબ ફ્રાન્સને છે ને સજા રૂપે 2 પ્રદેશ આપવા પડ્યા, એક આલ્સેસ અને એક લોરેન્સ. કોના ઝડપી ફેલાવાને લીધે યુરોપના દેશોને પુષ્કળ કાચા માલની જરૂર પડી? તો કે ઔદ્યોગિક ક્રાંતિ અને સામ્રાજ્યવાદ, આ બેના કારણે. યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ કયું સ્વરૂપ ધારણ કર્યું? તો રાષ્ટ્રવાદે છે ને ઉગ્ર અને સંકુચિત રૂપ ધારણ કર્યું. જર્મન સમ્રાટ વિલિયમ બીજો શાનો પ્રણેતા હતો? જો જર્મનીનો રાજા કોણ હતો? તો કે સમ્રાટ વિલિયમ. અને એ બીજા નંબરનો એ વ્યક્તિ હતો ને ઉગ્ર રાષ્ટ્રવાદી હતો અને પાછો સામ્રાજ્યવાદ ધરાવતો હતો, સામ્રાજ્યવાદી હતો. સખત દેશ પ્રેમ અને સામ્રાજ્યનો વધારો કરવો. પછી જર્મન સમ્રાટ વિલિયમ બીજો કઈ નીતિ માનતો હતો? તો એ તો વિશ્વ પ્રભુત્વની. કઈ આવશે? વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. વિશ્વ ઉપર શું કરવાનું? આધિપત્ય જમાવવાનું. યુરોપમાં કઈ નીતિએ જોર પકડ્યું હતું? તો યુરોપની અંદર એક જ નીતિ હતી, એ છે યુદ્ધ એ જ કલ્યાણ. યુદ્ધ થાય તો જ કલ્યાણ થાય એવું માનવા માંડ્યા બધા. પછી જુઓ, નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને શું ગણાવ્યું? તો નીત્સે નામના જો આવા લખાણે જ યુદ્ધ કરાવ્યું. અગર ખરેખર મીડિયા હારી હોય ને તો વાંધો ન આવે. પણ નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધ વિશે એવું કીધું કે યુદ્ધ એ પવિત્ર કાર્ય છે.
આપણે એવું છે હો ભાઈ, ઘણા એમ કે હણે ને હણવામાં પાપ નથી. એલા ભાઈ, આપણે બુદ્ધના છીએ. બુદ્ધ જ્યાં જન્મ લીધો ને ત્યાંના છીએ. આપણે શાંતિપ્રિય છીએ, આપણે અહિંસાવાદી છીએ, બરાબર. એટલે એવી કુબુદ્ધિ નહીં રાખવાની. આ જો જર્મનીમાં ને એમાં ભોગ્યું રાષ્ટ્રવાદમાં, આખા દેશ ખતમ થઈ ગયા. ઘણાને પેઢીઓ સાફ થઈ ગઈ ને તોય પાછા કે યુદ્ધ એ જ કલ્યાણ. ભાઈ પડ્યું રે ને. હલો, નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને શું ગણાવ્યું? તો કે યુદ્ધને પવિત્ર કાર્ય. જો આવા જે સમાચાર આવ્યા ને એટલે યુદ્ધ થયું, લોકો ઉગ્ર બની ગયા એમ. હાલો, નીત્સે પછી બીજું નામ છે ટ્રોટેસ્કી નામના જર્મન લેખકે કયા સિદ્ધાંતો પ્રચલિત કર્યા? તો ટ્રોટેસ્કી નામનો જર્મન લેખકે કીધું કે શક્તિમાનને જીવવાનો હક હશે, બળિયાના બે ભાગ ને મારે એની તલવાર. એવું થયું ને. તો શક્તિમાનને જીવવાનો હક, અને બીજું યુદ્ધ એ રાષ્ટ્રીય જરૂરિયાત છે. આવું એને પાછું કીધું કે યુદ્ધ તો કરવું જોઈએ ને, એ તો રાષ્ટ્રની કે પહેલી જરૂરિયાત છે. ચલો, પછી ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્નીની હત્યા. જો આપણે પહેલું વિશ્વ યુદ્ધ છે ને એમાં ઘણા બધા કારણો છે. એક તો ઓલી સંધિ, ફ્રેન્કફર્ટની સંધિ. પછી બીજું કારણ છે ને એ એક રાજકુમારની હત્યા થઈ ને એ રાજકુમાર ક્યાંનો હતો? ઓસ્ટ્રેલિયાનો. તો જુઓ, ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્નીની હત્યા સર્બિયાની કઈ સંસ્થાએ કર્યું? આ બેયની હત્યા, મર્ડર કોણે કર્યું? તો સર્બિયાની એક સંસ્થા છે, નામ છે બ્લેક હેન્ડ. આ સંસ્થાએ એ બેયનું ખૂન કરી નાખ્યું અને કહેવાય છે કે આના કારણે યુદ્ધ શરૂ થયું. પછી ઓસ્ટ્રેલિયાએ શું કર્યું? સર્બિયા પર આક્રમણ કરી નાખ્યું. પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆતમાં કયા રાષ્ટ્રે યુરોપમાં નોંધપાત્ર વિજયો મેળવ્યા? તો જો પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું ને એટલે શરૂઆતમાં તો ઓલો એન્ટ્રી કોક તો મારે ને, એમાં સૌથી વધુ જે વિજય મેળવ્યા હોય ને એ છે કોણ છે? જર્મની. કોણ છે? જર્મની. પછી આગળ રશિયા પણ હતું, ખબર છે ને, બીજા પક્ષની અંદર. પણ કઈ ક્રાંતિને લીધે રશિયાએ પ્રથમ વિશ્વયુદ્ધનો ભાગ ન લીધો? બરાબર, રશિયાએ છે ને પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ ન લીધો કારણ કે એના દેશમાં છે ને એક ક્રાંતિ થઈ, અને એ ક્રાંતિ એટલે બોલ્શેવિક ક્રાંતિ. કઈ આવશે? બોલ્શેવિક ક્રાંતિ. આને કારણે છે ને રશિયામાંથી ખસી ગયું. જો અમેરિકામાં તો એ કેમ હતું જ નહીં, પ્રથમમાં એ નહીં, બીજામાં એ તો અડધીથી જ તે એન્ટ્રી મારી એને અમેરિકાએ. હવે જોઈએ, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ કઈ અમેરિકન સ્ટીમર ડૂબાડી દીધી હતી? હવે જર્મનીએ ખોટું કામ કર્યું. આંગળીમાં નકુસો આવી જાય ને, નકુસામાં આંગળી આવી જાય ને એવું એને કામ કરી નાખ્યું. ખરેખર જે દેશ યુદ્ધમાં નહોતો એ જ દેશ ને એ પાછો શક્તિશાળી દેશ અમેરિકા, એને એક સ્ટીમર ડૂબાડી દીધી. એનું નામ હતું લ્યુસિટાનિયા. સ્ટીમરનું નામ શું હતું? લ્યુસિટાનિયા. આ અમેરિકાની હતી, જે અમેરિકા યુદ્ધમાં નહોતું પણ જર્મનીએ ન્યા હળિયું કરવાઈ ગયો, ક્યાંક હેઠું બહેતું હોય એમ કંઈ. ચલો, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા કોના પક્ષે જોડાયું? જર્મનીની વિરુદ્ધ આવે ને, એટલે એ લોકો ધરી રાષ્ટ્ર કહેવાતા હતા. તો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા છે ને મિત્ર, કારણ કે જર્મનીએ કર્યું એટલે સામે જોડાવવું પડે ને, એટલે અમેરિકા જોડાણું મિત્ર રાષ્ટ્ર તરફ. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપીય દેશોની સ્ત્રીઓમાં કઈ લાગણી જન્મી? તો સમાનતાની. કારણ કે યુદ્ધ થયું એટલે લગભગ 1 કરોડ જેટલા પુરુષો મરી ગયા, જે સેનાપતિ હતા ને બધા સૈનિકો. એટલે સ્ત્રીઓ તો પછી શું કરે? એને ઘર સંભાળવું પડે, આવક કરવી પડે, સંતાન રાખવા પડે. એટલે ઘણી બધી સ્ત્રીઓ વિધવા થઈ અને પછી એણે પોતાના હકની માગણી શરૂ કરી. એમાંનો એક હતો એટલે કયો? સમાનતાનો હક. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપિયન દેશોની સ્ત્રીઓએ કઈ માગણી કરી? તો જો સ્ત્રી મતાધિકાર.
સ્ત્રીઓને પણ મત આપવાનો અધિકાર હોય છે, એ માંગણી કરી. પ્રથમ વિશ્વયુદ્ધના અંત પછી મિત્ર રાષ્ટ્રોએ પેરિસ ખાતે કઈ પ્રક્રિયા હાથ ધરી? જો પ્રથમ વિશ્વયુદ્ધ અંત થઈ ગયો, પૂરું થઈ ગયું, એટલે જે મિત્ર રાષ્ટ્ર હતા ને, ફ્રાન્સ ને એ બધા એક બેઠક કરી શાંતિ, વિશ્વ શાંતિ માટે, અને એ છે પેરિસ ખાતે યોજાય. નામ છે શાંતિ પ્રક્રિયા. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું ને એટલે એક સંધિ થઈ. મેં તમને અગાઉ કીધો તો, પ્રશ્ન પૂછ્યો તો જવાબ અહીંયા આવશે કે પહેલા વિશ્વયુદ્ધ છે ને એનું કારણ કયું? તો કે ફ્રેન્કફર્ટ સંધિ. અને હવે આવશે બીજું વિશ્વયુદ્ધ થાય છે ને એની પાછળનું કારણ છે જો વર્સેલ્સ સંધિ. કઈ આવશે? વર્સેલ્સની સંધિ. પણ અત્યારે પ્રશ્ન આવો છે જુઓ કે પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી? તો પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે તરત વર્સેલ્સની સંધિ થઈ. ક્યાં? તો કે પેરિસમાં. ક્યાં થઈ? પેરિસમાં. અને એમાં એક શીશ મહેલ છે ને, વર્સેલ્સ નામનું સિટી છે, નગર છે, એ શીશ મહેલમાં થઈ સંધિ. હવે વર્સેલ્સની સંધિ થઈ તો એમાં તો જે હારી ગયા હોય એને સજા પડે. કેમ? આની પહેલાં ફ્રાન્સનો વારો પડ્યો હતો, તો હવે આવશે આ સંધિ મુજબ છે ને જર્મનીનો વારો પડશે. તો પ્રશ્ન એ જુઓ કે જર્મનીએ તેની કઈ નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી? તો કે રહાઈન નદી. કારણ કે જર્મની હારી ગયું, ઓલા લોકોએ પરાણે સંધિ કરાવી, એટલે હવે તો એ કેમ જ કરવું પડે. એટલે મુખ્ય નદી હતી ને રાઈન નદી, એ જળમાર્ગ માટે ખુલ્લી મૂકવી પડી. પછી જો કયું મોટું રાષ્ટ્ર રાષ્ટ્રસંઘમાં જોડાયું જ નહીં? અમેરિકા. રાષ્ટ્રસંઘ એટલે લીગ ઓફ નેશન્સ. તો અમેરિકા હતું ને એ તો રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં, અને રશિયાને એ લોકોએ ગણ્યું નહીં કાંઈ. જો બે વાંધો એ પડ્યો, અમેરિકાને જોડાવું નહોતું, અને રશિયા છે એમાં જોડાયું, રશિયાને કોઈ જોડ્યું નહીં. કઈ ઘટના વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના કહેવાય? તો વિશ્વની એક અગત્યની ઘટના છે બોલ્શેવિક ક્રાંતિ. રશિયાની કઈ ક્રાંતિ? બોલ્શેવિક. રશિયાના બધા ઝાર રાજાઓ કેવું શાસન ભોગવતા? ખબર છે ને, રશિયામાં ઝાર શાસન હતું. ઝાર 1, ઝાર 2, આ બધા ઝાર રાજાઓ કેવું શાસન ભોગવતા? તો ભાઈ આપખુદવાળું, નિરંકુશ, કોઈના બાપનું ન માને ક્યારે, એવા હતા. પછી રશિયાની રાજાશાહી કેવી હતી? તો કે રશિયામાં જે રાજાઓ હતા ને અનિયંત્રિત હતા, અને પાછા અત્યાચારી, પ્રજા ઉપર જુલમય બહુ કરે. એટલે અમુક સમય એક શબ્દ બોલે, ખબર છે ને, બધા માટે ન કહીએ કાંઈ, પણ એ શબ્દ છે રાજા બાજાને વાંદરા. યા રશિયાના ઘણા રાજાઓ એવા હતા, આપણે તો એવા બહુ ઓછા હતા. આપણે હતા કૃષ્ણકુમાર સિંહજી મહારાજ, ભાઈ ઘટે નહીં કાંઈ. બરાબર, આ દેશના એકત્રીકરણ માટે પહેલું રાજ્ય એને આપી દીધું હતું. પણ રશિયામાં તો કેવા હતા? અનિયંત્રિત અને અત્યાચારી હતા. કયા પાદરીના નેતૃત્વની છે એક વિશાળ સરઘસ ઝારના નિવાસસ્થાન વિન્ટર પેલેસ પહોંચ્યું? તો એ પાદરી હતા ફાધર ગેપોન. તો રશિયન ક્રાંતિ થઈ તો એમાં એક સરઘસ નીકળ્યું હતું, એનું નેતૃત્વ કોણ હતા? નેતા ફાધર ગેપોન. હવે આ સરઘસ ક્યાં જવાનું હતું? તો કે વિન્ટર પેલેસ, જે ઝારનું નિવાસસ્થાન હતો, મહેલ હતો, ત્યાં. હવે એ લોકો સરઘસ કાઢ્યું ને ત્યારે 22 જાન્યુઆરી હતી. હવે એ પ્રશ્ન આવશે. તો રશિયામાં 22 જાન્યુઆરી 1905નો દિવસ ઇતિહાસમાં કયા દિવસ તરીકે ઓળખાય? તો કે લોહિયાળ રવિવાર. કારણ કે ઝાર રાજાઓ એટલા ક્રૂર હતા ને કે જે વિરોધ કરવા ગયા હતા ને એ તો બિચારા હથિયાર વગરના હતા, અને આ લોકોને એવા કતલ કર્યા, એવા માર્યા, એવું ખૂન કર્યું કે વાત પૂછોમાં, જરી કઈ દયા નહીં. રાક્ષસય હારા છે એ રીતના એને અત્યાચાર કર્યો. અને કહેવાય છે કે એ વખતે ત્યાં ગેટ પાસે કંઈક બરફ હતો, અને બરફ આખો લાલચોળ થઈ ગયો, ખૂનથી ખવડાઈ ગયો.
આવો નરસંહાર કર્યો હતો જા રાજાઓએ. તો 22 જાન્યુઆરીને કયો દિવસ ઉજવાય? લોહિયાળ રવિવાર. 1904-5માં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધમાં કોની હાર થઈ? જો 1904 ને 5માં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું અને એ વખતે રશિયા હારી ગયું. બોલો, જાપાન નાનુમથું જીતી ગયું. કેવો ફૂફાડો માર્યો હશે. પછી નાનકડા રાષ્ટ્ર જાપાને વિશાળકાય રશિયાને આપેલી હારથી શું છતું થયું? નાનુમથું જાપાન અને વિશાળકાય રશિયાને હરાવી દીધું તો કાંઈક તો પોલ ખુલ્લી છે ને. છતું થવું એટલે પોલ ખુલવી. તો એ છે ઝાર રાજાઓની નબળાઈ. પછી રશિયાની ધારાસભાને ક્યાં નામે ઓળખાય? તો રશિયાની જે ધારાસભા છે ને કહેવાય ડુમા. ઝારશાહીના પતન બાદ કોના નેતૃત્વમાં મોન્શેવિક ક્રાંતિ કઈ આવશે? મોન્શેવિક પક્ષના હાથમાં સત્તા આવી. ઝાર રાજા મરી ગયા પછી કોનું નેતૃત્વ આવ્યું? તો કે મોન્શેવિક પક્ષના નેતા હશે કેરેન્સ્કી, એના હાથમાં સત્તા આવી. ઝારશાહીના પતન બાદ રશિયામાં કયા પક્ષના હાથમાં સત્તા આવી? તો એ પક્ષ છે મોન્શેવિક ક્રાંતિ, જે લઘુમતી તરીકે ઓળખાય છે તે. પછી જુઓ, રશિયામાં તે જેમ કેરેન્સ્કી હતો ને એ જ રીતના એક લેનિન હતો. એની વાત કરીએ. લેનિન કોની વિચારસરણીમાં માનતો હતો? તો એ આવશે કાર્લ માર્ક્સ. કઈ આવશે? કાર્લ માર્ક્સ. લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે કોના વર્ચસ્વ માનતો હતો? તો શ્રમજીવીનું વર્ચસ્વ હોવું જોઈએ, ગરીબોનું, મજૂરી કરતા હોય એનું વર્ચસ્વ હોવું જોઈએ માનતો હતો. નવેમ્બર 1917માં રશિયામાં કોણે ક્રાંતિ કરી? તો નવેમ્બર 1917માં રશિયામાં ક્રાંતિ કરી છે લેનિન. કોણ આવશે? લેનિન. લેનિને કરેલી ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાય? તો એનો જવાબ છે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ. પછી અમેરિકાના કયા રાષ્ટ્ર પ્રમુખે રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું? તો આવશે વુડરો વિલ્સન. 10 જાન્યુઆરી 1920ના દિવસે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના થઈ? 10 જાન્યુઆરી 1920ના રોજ વિશ્વયુદ્ધ પતી ગયું પછી કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના થઈ? જવાબ છે રાષ્ટ્રસંઘ, એટલે કે ધ લીગ ઓફ નેશન્સ. જો અત્યારનું નામ છે યુએન. ઈ નહીં હો, આ તો જૂનું નામ છે. યુએન તો 1945માં બની છે. આ તો 1920માં પહેલી વાર વિશ્વ શાંતિ માટે સંસ્થા સ્થાપી. એ કઈ હતી? રાષ્ટ્રસંઘ, ધ લીગ ઓફ નેશન્સ. રશિયન ક્રાંતિ બીજા ક્યાં નામે ઓળખાય? તો કે બોલ્શેવિક ક્રાંતિ. અને 15મી સદીમાં અંત ભાગમાં દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ કોણે સંસ્થાન સ્થાપ્યા? તો દક્ષિણ આફ્રિકાની વાત આવે એટલે કોણ આવશે? ડચ લોકો. તો મિત્રો, અહીંયા આપણે આ નાના પ્રશ્ન પૂરા કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછા મોટા પ્રશ્ન જોઈશું. ઓકે, ચાલો. વિડીયો ગમ્યો હોય, આ તો કાંઈ કોઈના સમય બગાડ્યો વિડીયો હતો નહીં, ઉપયોગી છે ને. તો જ્યારે જ્યારે તમારા ઉપયોગમાં આવતું હોય તો તમારે પણ થોડોક અમને ટેકો કરાય, સપોર્ટ કરાય. એટલે આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બધા પાઠ આવશે, બરાબર. 22-23 જેવા 9માના પાઠ છે ને એટલા પાછા 10માના પાઠ હોય. બધા પાઠનો વિડીયો આવશે, બરાબર. ધીર ધરો, એટલું મહેનત કરતા રહ્યો. ચાલો, સફળતા મળે એવી શુભકામના. અસ્તુ. જય હિન્દ, જય ભારત.